दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों, આપણું બીજું ચેપ્ટર સંબંધ અને સંબંધના આ છેલ્લા બે પેટા વિભાગ છે। હવે જો તમને યાદ હોય તો મેં તમને એક સ્વવાચક સંબંધ, એક સંમિત સંબંધ અને એક પરમપરિત સંબંધ, આ ત્રણ સંબંધની વ્યાખ્યા લખાઈ હતી। અહીંયા લખ્યું હતું કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ગણ માટે એ બિલોંગ્સ ટુ સંબંધ। અહીંયા આપણે લખ્યું હતું प्रत्येक ए बी बिलोंग्स टू गण माटे ए बी बिलोंग्स टू संबंध इम्प्लाइज बी ए बिलोंग्स टू संबंध। आ याद हशे तमने मित्रों। अने त्रीजू ए बी सी बिलोंग्स टू गण माटे ए बी અને બીસી બિલોંગ્સ ટુ સંબંધ તો એસી બિલોંગ્સ ટુ સંબંધ। યાદ કરો મિત્રો, અહીંયા આપણે શરત કરી હતી કે પરમપરિત સંબંધ હોય તો આ બે ઘટકો સરખા હોવા જોઈએ। તો આ ત્રણ સંબંધની જે ચર્ચા કરી છે એટલે અહીંયા એને શું કર્યું છે, નામ નથી આપ્યા મિત્રો, પણ વાત તો એની જ છે। જોઈ લો, અહીંયા તમારો ગણ કયો, ક્યુ, જોતા રહેજો, ગણ કયો, ક્યુ, અને આર એ શું છે, સંબંધ। તો મિત્રો અહીંયા ગણ લો ક્યુ અને સંબંધ લો આર। જોતા રહો મિત્રો, ગણ લો ક્યુ અને સંબંધ લો આર। તો જોઈ લો, એ દાખલો છે, જોઈ લો મિત્રો। प्रत्येक ए बिलोंग्स टू क्यू माटे ए बिलोंग्स टू आर। तो जो लो पहलो प्रश्न, ए बी बिलोंग्स टू आर तो बी ए बिलोंग्स टू आर। अने त्रीजो, ए बी बिलोंग्स टू आर, बी सी बिलोंग्स टू आर तो ए सी बिलोंग्स टू आर। तो ए थयो परमपरित संबंध। एटले मित्रों मूळ तो वात छे संबंधनी, एटले के आपेलो संबंध ए स्ववाचक है। आनो दाखलो मित्रों 12 सायन्स में आवे तो आनो दाखलो 12 सायन्स में आवे तो आपणे दाखलो अर्थे गणाय के तो साबित करो के आपेलो संबंध स्ववाचक, सम्मित अने परमपरित छे। ए रीते पूछाय, पण अहींया जे रीते छे ए रीते जो मित्रों अहीं A माइनस B बिलोंग्स टू Z होय तो ए बी बिलोंग्स टू आर छे। आ संबंध आपेलो छे मित्रों। अहींया आपणने संबंध एम कीधो छे के आपेला गणमां कोईपण बे घटको लो ए अने बी, अने ए बेनी बादबाकी बे घटकोनी बादबाकी झेड गणमां होय तो पहला घटक અને બીજા ઘટકની જે ક્રમયુક્ત જોડ બને એ તમારા આર ગણમાં હોય। આ સંબંધ છે મિત્રો। આમ લખો વાત એકની એક। ફરી જોજો મિત્રો, તમારો સંબંધ આવો છે કે તમે ક્યુ ગણની અંદર કોઈ પણ બે ઘટક લો અને એ બેની બાદબાકી ઝેડ ગણમાં હોય તો પહેલા ઘટક અને બીજા ઘટકની જોડ ए आर गण में आवे एवं आ संबंध क्या है। क्यू गणना कोईपण बे घटकोनी बादबाकी झेड गण में होय तो ए बे घटकोनी क्रमयुक्त जोड़ ए आर गण में होय। तो हवे पहलो संबंध जो मित्रों કે અહીં
प्रत्येक ए बिलोंग्स टू क्यू माटे मित्रों जो स्ववाचक होय ने 12મા ધોરણમાં આની ડિટેલમાં પ્રેક્ટિસ કરીશું. અત્યારે લિમિટમાં પ્રેક્ટિસ કરીએ છીએ. બે દાખલા ગણાવું છું કારણ કે 11મામાં મુદ્દો લિમિટેડ છે, 12મામાં મુદ્દો મોટો છે. હવે મિત્રો જુઓ કઈ જોડ લેવાની છે. એ એટલે કે બંને ઘટકો કેવા લેવાના? સરખા. તો મિત્રો જુઓ a માઇનસ બી હોય તો જોડ કઈ? એ બી. તો એ જોડ માટે અહીંયા ઘટકો શું લેવા પડે? a માઇનસ એ બરાબર 0 બિલોંગ્સ ટુ ઝેડ છે. પહેલા ઘટકમાંથી એનો એ ઘટક બાદ કરો તો જવાબ શું આવે? 0. અને મિત્રો 0 ઝેડ ગણમાં કહેવાય? તો કહેવાય. એનો મતલબ પહેલા અને બીજાની જોડ એ કયો કહેવાય? બિલોંગ્સ ટુ આર. જે બે ઘટકોની બાદબાકી ઝેડ ગણમાં હોય એ બે ઘટકોની જોડ આર ગણમાં હોય એ તમારો સંબંધ છે. તો મિત્રો એ અને એની બાદબાકી શું થઈ? 0. એ અને એની બાદબાકી શું થઈ? 0. અને 0 કયા ગણમાં છે? ઝેડ. તો આ બેની જોડ કયા ગણમાં જઈ? આર. તો એ તમારે સાબિત કરવાનું છે. હવે બીજું લઈએ કે અહીં એ બી બિલોંગ્સ ટુ આર છે. ત્રીજું લઈએ અહીં એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર છે. આટલું ધારી દેવાનું મિત્રો. જો એ બી બિલોંગ્સ ટુ આર ધારવાના અને સાબિત શું કરવાનું? જોડ બદલી દેવાની. યાદ છે ને મિત્રો? સંમિત સંબંધ. જોડ ઊંધી કરી દેવાની. તો જુઓ હવે એ બી બિલોંગ્સ ટુ કયો છે? આર. મિત્રો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એ અને બી ની બાદબાકી કયો જાય? તો પહેલા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરો તો એ બિલોંગ્સ ટુ ઝેડ લખાય કે ના લખાય? આપણો સંબંધ. તો અહીંયા શું લખાય? એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ અને બી માઇનસ સી બિલોંગ્સ ટુ ઝેડ. હવે મિત્રો તમે જુઓ કે એ અને બી ની બાદબાકી ઝેડ ગણમાં હોય તો બી માઇનસ એ ની બાદબાકી ઝેડ ગણમાં કહેવાય કે ના કહેવાય? તો કહેવાય. તમે જુઓ મિત્રો એ બરાબર 5 બી બરાબર 3 તો એ માઇનસ બી તો 5 માઇનસ 3 તો 2 બિલોંગ્સ ટુ ઝેડ ગણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હવે ઊંધું લખો બી માઇનસ એ તો -2 તો એ પણ કયા ગણમાં હોય? ઝેડ ગણમાં. ઝેડ ગણ હોય એમાં મિત્રો પ્લસ આવે માઇનસ આવે એટલે એ માઇનસ બી ઝેડ ગણમાં હોય તો ચિહ્ન બદલો તો શું બદલાય? એ માઇનસ બી પ્લસ એ માઇનસ કોમન લો તો બી માઇનસ એ. એટલે એ માઇનસ બી ને બી માઇનસ એમાં ફેરવાઓ તો શું બદલવું પડે? ચિહ્ન. હવે તમે જાણો છો કે 2 ઝેડ ગણમાં હોય તો -2 પણ ઝેડ ગણમાં હોય. 5 ઝેડ ગણમાં હોય તો -5 પણ ઝેડ ગણમાં હોય. એનો મતલબ શું થયો કે એ માઇનસ બી ઝેડ ગણમાં હોય તો બી માઇનસ એ ઝેડ ગણમાં હોય જ. અને હોય તો એ અને બી ની જોડ લેતા હતા તો અહીંયા કોની જોડ લેવાશે? બી એ બિલોંગ્સ ટુ આર. બાદબાકી ઝેડ ગણમાં હોય તો બેની જોડ આરમાં હોય તો આ બાદબાકી ઝેડમાં છે તો એ બેની જોડ આરમાં હોય એ તમારે સાબિત કરવું છે. ચલો ત્રીજો પ્રશ્ન. હવે મિત્રો જો એ માઇનસ બી કયા ગણમાં? ઝેડ ગણમાં. બી માઇનસ સી કયા ગણમાં? ઝેડ ગણમાં. તો એ બેનો સરવાળો કરજો તો
એ પણ કયા ગણમાં જાય? ઝેડ ગણમાં. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લો મિત્રો, અને એ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પણ શું થાય? પૂર્ણાંક. 5 અને 3 કયા ગણમાં? ઝેડ ગણમાં. તો 5 અને 3 નો સરવાળો 8, તો 8 પણ કયા ગણમાં થયા? ઝેડ ગણમાં. તો વધ્યું શું? A માઇનસ C બિલોંગ્સ ટુ ઝેડ. તો શું લખાય? AC બિલોંગ્સ ટુ ઝેડ. અને એ તમારે સાબિત કરવું છે. એટલે જો મિત્રો, જો કરીને આપેલું હોય એ પક્ષ, અને તો કરીને આપેલું હોય એ સાધ્ય. આપણું 10મા ધોરણનું ભૂમિતિ. જો આમ હોય તો આમ થાય, તો જો પછી જે હોય એ આપેલું કહેવાય, અને તો પછી જે છે એ સાબિત કરવાનું કહેવાય. એટલે AB બિલોંગ્સ ટુ R સ્વીકારી લેવાનું, અને BA બિલોંગ્સ ટુ R સાબિત કરવાનું. AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R સ્વીકારી લેવાનું, અને AC બિલોંગ્સ ટુ R સાબિત કરવાનું. તો થઈ ગયું સાબિત. તો એ તમારો દાખલો થઈ ગયો મિત્રો. તો ફરી જુઓ, અહીંયા બંને ઘટકો શું લેવાના? એકના એક. હવે મિત્રો એક વસ્તુ તમે મગજમાં ઘુસાડો કે તમે આમ લખો કે આમ લખો, તમને જે અનુકૂળ લાગે. તમારે આમ સંબંધ લખવો તો તમે સંબંધાર્થી લખો. જો કે જો કોઈ પણ જોડ R ગણમાં હોય તો એ બે ઘટકોની બાદબાકી ઝેડ ગણમાં હોય. અથવા હજુ એને લખવું હોય તો ડબલ ઇમ્પ્લાઇડ લખો. આમ લખો, A માઇનસ B બિલોંગ્સ ટુ ઝેડ. આ સંબંધ મિત્રો, આ આપણો સંબંધ. આમે લખાય, આમે લખાય. એટલે તમારી ક્રમયુક્ત જોડ આરમાં હોય તો બેની બાદબાકી ઝેડમાં હોય. બેની બાદબાકી ઝેડમાં હોય તો બેની જોડ આરમાં હોય. તો હવે એ માટે બોલો મિત્રો. તો એ બિલોંગ્સ ટુ R ક્યારે સાબિત થાય? તો આ બેની બાદબાકી ઝેડ ગણમાં હોય તો મિત્રો તમે જુઓ કે A માઇનસ એની બાદબાકી શું થાય? 0. અને 0 ઝેડ ગણમાં કહેવાય કે ના કહેવાય? કહેવાય. એનો મતલબ A માઇનસ એ ઝેડ ગણમાં છે, તો આ બેની જોડ કયા ગણમાં ગઈ? R. હવે મિત્રો આ આપેલું છે તો AB બિલોંગ્સ ટુ R આપેલા છે. હવે મિત્રો AB બિલોંગ્સ ટુ R હોય તો A માઇનસ B કયો જાય? ઝેડ ગણમાં. મિત્રો A માઇનસ B ઝેડ ગણમાં હોય તો B માઇનસ A પણ ઝેડ ગણમાં હોય, કારણ આ બેમાં ખાલી ચિહ્ન જ બદલાય. હવે મિત્રો આનો જવાબ 5 આવતો હોય તો 5 ઝેડ ગણમાં હોય તો -5 કયો હોય? ઝેડ ગણમાં. એટલે A માઇનસ B ઝેડ ગણમાં હોય તો B માઇનસ A પણ ઝેડ ગણમાં હોય જ. એનો મતલબ BA બિલોંગ્સ ટુ R. આ આપેલું છે AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. તો આ બેની બાદબાકી ઝેડ ગણમાં હોય. હવે મિત્રો બંને ઝેડ ગણમાં હોય તો એ બેનો સરવાળો પણ ઝેડ ગણમાં હોય જ. સરવાળો, બાદબાકી, ગુણાકાર એ ઝેડ ગણમાં હોય. તો સરવાળો ઝેડ ગણમાં લીધો તો A માઇનસ C ઝેડ ગણમાં છે. એનો મતલબ આ બેની જોડ R ગણમાં છે, અને એ તમારે શું કરવું છે? સાબિત. તો હજુ એક દાખલો લઈએ, લખો. તો હવે જો મિત્રો, અહીંયા તમારો સંબંધ શું કહે છે કે A અને B ની જોડ R ગણમાં હોય. તો અહીંયા આપણો સંબંધ એમ કહે છે કે પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ થાય. મિત્રો A બરાબર B² થાય તો A અને B ની જોડ R ગણમાં હોય. હવે આપણે પહેલો ઘટક કયો લેવાનો છે? A. તો પ્રત્યેક A બિલોંગ્સ ટુ N માટે હવે જુઓ મિત્રો, પ્રત્યેક A
એ બિલોંગ્સ ટુ એન માટે આટલું તો તમારે ફરજિયાત લખી જ દેવાનું. જો મિત્રો છેલ્લો સંબંધ હોય તો 2 જોડ, આ સંબંધ હોય તો શું લખાય? પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. અહીંયા શું લખાય મિત્રો? પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. આટલું તો તમે લખી શકો. અહીંયા તમારે જોડ એકની એક છે એટલે પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ. હવે આ જો લખી શકાતું હોય, આ મિત્રો લખી શકાય તો આ બેની જોડ આર ગણમાં કહેવાય. પણ લખી શકાય તો હવે મિત્રો મને એ કહો કે એન ગણમાં એ બરાબર એ સ્ક્વેર થાય? તો ના થાય મિત્રો. ખાલી 1 માટે લખાય. 1 બરાબર 1 નો સ્ક્વેર લખાય, પણ 2 બરાબર 2 નો સ્ક્વેર, 3 બરાબર 3 નો સ્ક્વેર થાય ના. જો થાય તો બિલોંગ્સ ટુ, અને ના થાય તો નોટ બિલોંગ્સ ટુ. તો અહીંયા મિત્રો રકમ થોડી સુધારવી પડશે. ની સત્યાર્થતા ચકાસો. આ રીતે સુધારજો મિત્રો, મારી ભૂલ થઈ છે. એટલે સત્યાર્થતા ચકાસો એટલે આ વિધાન જે આપેલું છે સાચું છે કે ખોટું. તો અહીંયા આપણો જવાબ શું આવે? એ નોટ બિલોંગ્સ ટુ આર. ચલો મિત્રો આગળ વધો. હવે એ બરાબર શું? બી સ્ક્વેર. આના ઉપર ડાયરેક્ટ જતા રહીએ. હવે મિત્રો તમે આની વાત ઝડપથી સમજાઈ જશે. બી ની કિંમત અહીંયા મૂકો તો એ બરાબર સી સ્ક્વેર નો સ્ક્વેર, તો એ બરાબર સી ની 4 ઘાત, એટલે કે એ બરાબર સી સ્ક્વેર ન થાય. અને મિત્રો થાય તો એસી બિલોંગ્સ ટુ આર, અને ન થાય તો નોટ બિલોંગ્સ ટુ આર. હવે એ બરાબર શું? બી સ્ક્વેર. મિત્રો એ બરાબર બી સ્ક્વેર હોય તો બી બરાબર એ સ્ક્વેર થાય? ચેક કરો. અને થાય તો બી એ બિલોંગ્સ ટુ આર, અને ન થાય તો બી એ નોટ બિલોંગ્સ ટુ આર. બોલો મિત્રો. જો તમે એ બરાબર શું લીધું? 2. બી બરાબર શું લીધું? 3. તો એ બરાબર બી સ્ક્વેર થાય કે ના થાય? તો થાય. અરે સોરી, મારી ભૂલ થઈ મિત્રો, મારી ભૂલ થયો. એ બરાબર 4 અને બી બરાબર 2 લો. તો એ બરાબર 4 લો અને બી બરાબર 2 લો, એટલે એ બરાબર બી સ્ક્વેર થાય કે ના થાય? તો થાય. તો હવે મને એ કહો કે બી બરાબર એ સ્ક્વેર થાય? ચેક કરો. તો બી ની કિંમત કેટલી? 2, અને એ ની કિંમત કેટલી? 4. તો 2 = 16 થાય? તો ના. તો એનો મતલબ એ બરાબર બી સ્ક્વેર હોય તો બી બરાબર એ સ્ક્વેર ન લખાય. જો લખાય તો બિલોંગ્સ ટુ, અને ના લખાય તો નોટ બિલોંગ્સ ટુ. એટલે અહીંયા તમે ધ્યાન રાખજો મિત્રો કે એ બરાબર બી સ્ક્વેર હોય તો એકે સંબંધ સાચો ના થાય. એ બરાબર એ સ્ક્વેર થાય તો એ બિલોંગ્સ ટુ આર, પણ આવું લખાય ના. તો સ્વવાચક સંબંધ નથી, સમિત સંબંધ નથી, પરંપરિત સંબંધ નથી. તો બરાબર સમજી અને લખી નાખો. એટલે આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું.